જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં કાચા પૌવા અને વેજીટેબલથી ભરપૂર ક્રિસ્પી ક્રન્ચી કટલેસ બનાવી હતી. તો તેની માટે સૌપ્રથમ આપણે 2 કપ જેટલા પૌવા લઈ લેવાના છે. હવે તેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે, જેથી કરીને જેટલી એમાં ધૂળ હશે ને તે એકદમ નીતરી જશે અને નીકળી જશે. હવે આપણે જાળીવાળામાં જ કરવાના, જેથી કરીને આપણે આમનામ જ પૌવા રાખીશું ને જેટલું પાણી હશે ને તે એકદમ નીતરી જશે અને આપણા પૌવા છે ને થોડા સોફ્ટ થઈ જશે. હવે મેં એક ચોપર લઈ લીધું છે, તેમાં આપણે મીડિયમ સાઇઝની ડુંગળી અને એક ગાજરને મેં નાખી દીધું છે. તો તેને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે, અને તમારી પાસે ચોપર ના હોય તો તમારે ઝીણું ઝીણું સમારી લેવાનું. હવે આપણે એક કેપ્સિકમ, અડધું કેપ્સિકમ લઈ લેશું, તેને પણ આપણે ઝીણું સમારી લેશું. સાથે મેં એક મોટું મરચું લઈ લીધું છે, તેને પણ એકદમ ઝીણું સમારી લેવાનું છે. હવે ત્યાં સુધીમાં આપણા પૌવા પણ નીતરી ગયા છે ને થોડા સોફ્ટ થઈ ગયા છે. તો તેને આપણે જેમાં પણ તમારે બધું મિક્સ કરવું હોય ને તેમાં લઈ લેવાનું. સાથે બે મોટા બટેકા મેં પહેલેથી જ બાફી લીધા હતા અને ઠંડા કરી લીધા છે. તો તેને આપણે આવી રીતે ખમણીને લઈ લેશું. સાથે આપણે જે વેજીટેબલ જે સમાર્યા છે ને તે નાખી દઈશું, અને તમને બીજા પણ જો ભાવતા હોય ને તે પણ તમે આમાં વેજીટેબલ ઉમેરી શકો છો. સાથે એક મોટો આદુનો કટકો મીડિયમ સાઇઝનો તેને લઈ અને ખમણી લેશું. હવે બધા આપણે મસાલા કરી લેવાના છે. તો તેમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું, સાથે લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર ને 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. 1 લીંબુનો રસ નાખી દઈશું. 1 ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ નાખવાની છે. ખટાશ મીઠાશ હશે ને તો તમારી આ કટલેસ બહુ જ સરસ લાગશે. ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું. સાથે 2 મોટી ચમચી ભરીને કોર્નફ્લોર એડ કરીશું, જેથી કરીને તે આ કટલેસનું બાઇન્ડિંગ એકદમ સરસ આવશે. હવે બિલકુલ પાણીને ઉમેરવાનું નથી ને એમને જ તેનો આપણે લોટ બાંધીને તેવું બાંધી લેવાનું છે. બધું મિક્સ કરી લેવાનું છે. તો જો એકદમ સરસ એવું આપણું બધું મિક્સ થઈ ગયું છે. તો તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલ લઈ લેશું, અને તેમાં આપણે 3 મોટી ચમચી ભરીને કોર્નફ્લોર નાખી દઈશું. સાથે 3 મોટી ચમચી ભરીને મેંદાનો લોટ નાખી દઈશું. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું, અને ગાંઠા ના પડે ને તે રીતે આપણે સ્લરી બનાવવાની છે. મીન્સ કે આપણે બેટર બનાવી લેવાનું છે. તે બેટરને બહુ પતલું નથી રાખવાનું, આવું રાખવાનું છે, થોડું આવું જાડું રાખવાનું છે. તમે ચમચી પાછળથી જોશો ને તો આવી રીતે હાથેથી તમે આમ જોશો ને તો જો કોટિંગ થઈ જાય છે ચમચીમાં, મીન્સ કે આપણું બેટર તૈયાર છે સરખું. હવે આપણે જે મીઠી સેવ બનાવીએ છીએ ને તે મેં લઈ લીધી છે. તમારે આની જગ્યાએ બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તો સેવને આપણે એકદમ ઝીણી કરી લેવાની છે. તો હાથેથી આવી રીતે તમે મસળશો ને એટલે સેવ આપણી એકદમ એવી ઝીણી જેવી થઈ જશે. તો જો એકદમ બારીક થઈ જાય ને તેવો આપણે તેનો ભૂકો કરી લેવાનો છે. હવે જે આપણે મિશ્રણ બનાવેલું છે ને તેમાંથી થોડો ભાગ લઈ લેશું અને તેને આપણે સિલિન્ડર શેપ આપી દઈશું. અને તમને જો જે પણ શેપ પસંદ હોય, ગોળ, હાર્ટ શેપ, જે પણ શેપ પસંદ હોય તે શેપ તમે આ કટલેસને આપી શકો છો. તો આવી રીતે બધી કટલેસ આપણે બનાવીને તૈયાર કરી લેવાની પહેલા. હવે એક કટલેસ લઈ લેશું અને તે આપણે જે સ્લરી બનાવેલી છે ને તેમાં આપણે તેને ડીપ કરવાની છે. સરખી રીતે આપણે તેને ડીપ કરી લેશું, અને કાંટા ચમચી વડે તેમાંથી જેટલું આપણે બેટર વધારાનું હશે ને તેને આવી રીતે નિતારી લેવાનું છે. એટલે એ માટે આપણે કાંટા ચમચીથી આવી રીતે કરવાનું, જેથી કરીને વધારાનું બેટર નીકળી જશે. પછી તેમાં આપણે ઝીણી સેવમાં તેને આવી રીતે રગદોડી લેવાનું છે, જેથી કરીને સેવ આપણી આમાં ચોટી જશે. અને આવી રીતે કરવાનું, જેથી વધારાની સેવ હશે ને તે નીકળી જશે. તો બધી સેવ આવી રીતે તમારે કરી લેવાનું બધા રોલને, અને પછી તેને 15 થી 20 મિનિટ ફ્રીઝરમાં રાખી દેવાનું. ફ્રીઝરમાં રાખીને તમે તળશો ને તો એકદમ સરસ એવા તમારા તળાઈ જશે, અને જે ઝીણી ઝીણી સેવ છે ને તે છૂટી પણ નહીં પડે. હવે તેલને આપણે ગરમ કરી લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર બધા આ કટલેસને આપણે તળી લેવાની છે. ગેસની ફ્લેમને પૂરી પ્રોસેસમાં મીડિયમ જ રાખવાની, અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો જો એકદમ સરસ એવી આપણી આ કટલેસ તૈયાર થઈ ગઈ છે. તો છે ને તમે આ કટલેસને તળ્યા વગર એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝરમાં રાખી મૂકશો ને તો અઠવાડિયા સુધી બિલકુલ ખરાબ નથી થતી, અને જ્યારે પણ ખાવાનું મન થાય ને ત્યારે તમે બહાર કાઢી અને તળીને તેને ખાઈ શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી આ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને હા, જો તમને મારી રેસિપી ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.